બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉમરી કાપડી હનુમાનજી મહારાજના મંદિર ખાતે તાલુકા કક્ષાનો પીએમ કિસાન મેળો યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર 20 જૂન 2026ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન નિધિ યોજનાના ₹18.880 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા, જેમાં દેશના 9.44 કરોડ કરતાં વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલા કાપડી વડલા હનુમાનજી મંદિર ખાતે પીએમ કિસાન મેળો યોજાયો, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ કેતુભા બેચરસિંહ વાઘેલા, દિલીપ બારોટ, વિસ્તરણ અધિકારી ખેતી વિપુલભાઈ દેસાઈ, નોડલ ઓફિસર બાગાયત સુનિલભાઈ નાડોદા, રાજકીય આગેવાનો ગજુભા વાઘેલા, ઉમરી યુવા અગ્રણી રઘુભા વાઘેલા, ગ્રામસેવક, તમામ સ્ટાફ સાથે આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઉજવાતા પીએમ કિસાન દિવસ 2026 નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે તાલુકા કક્ષાનો પીએમ કિસાન મેળો યોજવામાં આવ્યો। આ મેળામાં તાલુકાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકરણ, કુદરતી ખેતી, પાક વીમા યોજના અને પીએમ કિસાન યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી હતી। ઉપરાંત કૃષિ વિભાગના અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને જુદી જુદી યોજનાઓ હેઠળ હુકમ વિતરણ કરવામાં આવ્યું, જેમાં આ પ્રસંગે મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો, કૃષિ વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આગેવાનો હાજર રહ્યા અને ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા। કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માટે કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આભાર વિધિ કાંકરેજ તાલુકા વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દેસાઈએ કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।